છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોના લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી સરકાર દ્વારા કરોડોના ખર્ચે શરૂ કરાયેલી પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના વહીવટી ઉદાસીનતાના કારણે અધ્ધરતાલ સાબિત થઈ રહી છે। નસવાડી અને ક્વાંટ તાલુકાના 74 ગામોને આવરી લેતી આશરે 72 કરોડ રૂપિયાની આ યોજનાની કામગીરી ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ વર્ષો વીતી જવા છતાં હજુ પણ 50 જેટલા ગામોમાં જ પાણી પહોંચી શક્યું છે અને બાકીના અનેક ગામો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। નસવાડીના નાલદા ગામમાં તો શાળાના બાળકોને પણ બહારથી પાણી લાવવું પડે છે અને તંત્ર દ્વારા બનાવાયેલી ટાંકીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે। એક તરફ વિકાસ અને નળ સે જળ યોજનાના દાવા કરાય છે તો બીજી તરફ આ ગંભીર સમસ્યા અંગે જવાબદાર અધિકારીઓએ કેમેરા સામે મૌન સેવી લેતા કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આદિવાસી વિસ્તારના નાગરિકોમાં વ્યાપક રોષ અને નારાજગી જોવા મળી રહી છે। અમારું નિસાર પડ્યું, આમ સરબત પડ્યું કહેવાય। પાણીની તો અમારે તકલીફ છે જ, અને તમે તમારા એમાં જોયું છે વિડીયો તમે ઉતાર તકલીફ તો છે જ। તમારે બધાને દેખાય છે પેલી ટાંકી બી હાવ જર્જરી હાલતમાં પડી, પેલી નર્મદા યોજનાની ટાંકી બની એ બી એમનામ જ છે, બરાબર। હવે એમાં એ પાણી હજુ આવેલું નહીં, 3 થી 4 વાર એની ફરિયાદ એમી કરી। હવે એ લોકોનો જવાબ તો અમને એમ તેમ જ મળે છે, અને એ ટાંકી બની પણ એને નળ કનેક્શન જ કોઈ જગ્યાએ નહીં આવેલું। હવે ટાંકીથી નિસાર કેટલું આવે, 100 કિલોમીટર દૂર હશે, કેટલું હશે? હવે આનું બી આ નળ કનેક્શન આવેલું તો અહીં બી પાણી મળે। મૂળવાર તો એની પાઇપ નીચે ડબેલી નળની કોઈ જગ્યાએ આ ફળિયામાં કે ગામમાં કોઈ જગ્યાએ નહીં, અને અમારે એક નિષ્ઠું પડ્યું છે એની તો લાઈન જ નહીં ડબેલી ત્યાં આગળ। કુપા યોજનાનું ટાંકી પણ છે, સંપ પણ છે અને લાઈનો પણ ડાબી છે, પણ પાણી આવતું નથી। ગામમાં પંચાયતનું પાણી બધે ચાલે છે, પંચાયતના બધા બોરો ચાલુ છે। ના, એવું નથી, પંચાયતનું બધું બોરો ચાલુ છે, બધું જ ચાલુ છે, પણ આ કુપા યોજનાનું એટલું નથી આવતું। ચાલુ થવું જોઈએ કુપા યોજનાનું પાણી। નાળદા ગામે આવેલા છે। ગામના લોકોની માંગ એવી હતી કે અમને પાણી પીવા માટે ખૂબ તકલીફ પડે છે, ત્યારે આ પાણીની સમસ્યાને જોવા માટે અમે આવેલા છે। ત્યારે ખૂબ દુઃખ થયું, સરકાર 72 કરોડ રૂપિયાના કુપા પરિયોજના બનાવી અને ત્યાંથી ગામડે ગામડે નાની ટાંકી બનાવી, સંપ બનાવીને સરકાર એવું કહે છે કે અમે ગામડામાં નળ સે જલ યોજના થકી લોકોને અમે પાણીની સુવિધા આપીએ છીએ। ત્યારે ખરેખર અહીંયા ખૂબ દુઃખ થયું આવીને જોયું। નળ સે જલ યોજનાની તો વાત ઠીક છે, જે લોકો બનાવેલી છે પાઇપ દાબેલી એ બધા કાટ થઈ ગયેલા છે, અને અહીંયા ટાંકાની અંદર એક પણ ટીપું પાણી આવેલું નથી। અને સાથે સાથે આ સ્કૂલની અંદર અમે જોયું, સ્કૂલના બાળકો પણ એક જગ ભરેલ બહારથી જગ ભરેલ આવીને પીવે છે। શાળામાં પાણીની સમસ્યા છે, તો પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમારા બાળકોને પાણી પીવાની ને એવી સારી સુવિધા મળી રહે, એમ એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ। પણ અરજી આપવાની હતી તો મેં અરજી આપેલી છે। અને અમને પાણી કઈ રીતે લાવો છો? હાલ અમે જગ ભરી અને મૂકીએ છીએ અને બાળકોને પાણી પીવડાવીએ છીએ। શાળાની બાજુમાં બોર છે, પાણી આવતું? ના, નથી આવતું। બસ પાણીની સુવિધા કરી આપે તો અમારા બાળકોને પાણીની સુવિધા સારી મળી રહે એમ, અને એ લોકો પી શકે એમ।